गुड मॉर्निंग। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? एक्सेलेंट इंग्लिश स्टाન્ડર્ડ 12th इंग्लिश टेक्स्टबुक विडियो सीरीज में तमारा बधानुं स्वागत है। आज आपणे यूनिट 3 रीड 2 एटले के स्ट्रेस कंट्रोल एक्सरसाइज है एनो पार्ट 2 है जोवा जई रह्या छे। जो विद्यार्थी मित्रों तमे आ चेनल है एने सब्सक्राइब न करी हो तो खास सब्सक्राइब कर लेजो के जेथी करीने तमने व्यवस्थित रीते दरेक यूनिट है पार्टनी તમને નોટિફિકેશન છે મળતી રહે। બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો। એટલું બાકી ન રાખતા, નકર ખાલી સબસ્ક્રાઇબ કર્યું હશે તો તમને નોટિફિકેશન નહીં મળે, પણ બેલ આઇકન ઉપર ક્લિક કરશો અને ઓલ નોટિફિકેશન આપશો એટલે તમને દરેક નોટિફિકેશન છે મળતી રહેશે જ્યારે પણ હું વિડીયો છે અપલોડ કરીશ મારી ચેનલની અંદર। હવે આપણે આગળ જોઈએ કે પાર્ટ 2 છે એમાં આપણે આગળનું આપણે છેલ્લા યુનિટ જોયો તો કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ, તમારા મગજ છે એને ઓક્સિજન છે પ્રાણવાયુ છે પૂરો પાડો। શોર્ટ મેડિટેશન 1 અને 2 આપણે જોઈ હતી। આજે આપણે હવે જોશું ક્રાઉન પુલ એટલે કે ચંપી જેને કહી શકો છો, એટલે કે તમારા મગજની અંદર જે એક પ્રકારનું જે માથામાં મસાજ કરીએ એને ક્રાઉન પુલ કહેવામાં આવે છે, ચંપી કહેવામાં આવે છે। આપણે વાણંદ પાસે જઈએ તો મસાજ કરાવે તો આવા પ્રકારની ચંપી છે આપણા માથામાં કરતા હોય। આપણે ચિત્ર છે પણ રિલેટેડ હશે, હું તમને હમણાં મૂકીશ કે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ એટલે કે એક અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે ઓફ ધ ક્રેનિયલ બોન એટલે કે ખોપડીના હાડકામાં। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એન્ટેરિયર ક્રેનિયલ, મિડલ ક્રેનિયલ અને પોસ્ટેરિયર ક્રેનિયલ એટલે કે પાછળનું જે ખોપડીનું હાડકું, આગળનું ખોપડીનું હાડકું અને વચ્ચેનું ખોપડીનું હાડકું છે, એ ત્રણ વિભાગોમાં ક્રેનિયલ બોન છે વિભાજિત છે। એ ખોપડીના હાડકામાં એક પ્રકારની હલનચલન થાય છે, વિચ ઇન ટર્ન કે જેના બદલામાં અલાઉસ એટલે કે મંજૂરી આપે છે ધ સેરેબ્રો સ્પેનિયલ ફ્લુઇડ એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા એરા આપેલા છે કે જે મગજ અને કરોડરજ્જુનું પ્રવાહી છે જેને કહેવામાં આવે છે સેરેબ્રો સ્પિનલ ફ્લુઇડ એટલે કે મગજ અને કરોડરજ્જુનું પ્રવાહી। એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ચિત્રમાં આપેલું છે કે આ જે બ્લુ જે વાદળી કલરનું જે તમને દેખાય છે એક પ્રકારનું મગજ અને કરોડરજ્જુનું શું જે પ્રવાહી છે, જે તમે એમાં એરા છે અલગ અલગ છે તમે જોઈ શકો છો। એટલે કે જ્યારે આ જે ક્રેનિયલ બોન છે એની અંદર એક પ્રકારની જે અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે શેના તો કે એક પ્રકારનું મગજ અને કરોડરજ્જુનું જે પ્રવાહી છે એટલે કે વચ્ચે છે એક પ્રકારનું પ્રવાહી છે। આપણે કેમ એન્જિન હોય મોટરસાઇકલનું એન્જિન, તો એમાં જે તમે તેલ છે પ્રવાહી છે તમે નાખેલું હોય તો એ શું કરશે તો કે સારું એવું વ્યવસ્થિત રીતે મૂવ કરશે। એવી રીતે આપણું જે મગજ અને કરોડરજ્જુ છે એનું જે એક પ્રકારનું એક વચ્ચે એમાં પ્રવાહી છે, આપણે ઓઇલ તેલ જે આપણે નાખીએ છીએ મોટરસાઇકલમાં એવી રીતે આ સેરેબ્રો સ્પેનિયલ છે એ પ્રકારનું એવું જે પ્રવાહી છે એ શું કરે છે વહે છે અંદર, એને મંજૂરી આપે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ટુ મૂવ ફ્રીલી એટલે કે મુક્ત રીતે વહેવા માટે થ્રુ ધ સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુમાંથી એન્ડ ધ સ્કલ એટલે કે ખોપડીમાંથી। અહીંયા કરોડરજ્જુ અને જે ખોપડી છે એની તમે ચિત્ર જોઈ શકો છો, એની અંદર એમાંથી જે મગજ અને કરોડરજ્જુનું પ્રવાહી છે એને મુક્ત રીતે વહેવા માટે શું કરે છે મંજૂરી આપે છે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આવી ઘટના બને છે, એટલે કે એક પ્રકારનું જે પ્રવાહી છે શું થાય છે મૂવ થાય છે આપણા મગજ અને કરોડરજ્જુની અંદર। ત્યારબાદ શું બને છે કે વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે તણાવમાં અથવા તો નિરાશ હોઈએ, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ એટલે કે પૂરતું આપણે ઊંડો શ્વાસ લેતા નથી, ધીસ કેન રિઝલ્ટ આ પરિણમે છે ઇન બોન ઇન ધ સ્કલ એટલે કે ખોપડીના હાડકામાં, બોન એટલે કે હાડકું, સ્કલ એટલે કે ખોપડી, બીકમિંગ સ્લાઇટલી સ્ટક એટલે કે સહેજ એવું નજીવું ચોટી જાય છે ટુગેધર એક સાથે, સો ધેટ ધ ફ્લુઇડ કેનોટ સર્ક્યુલેટ એટલે કે જેથી કરીને જે પ્રવાહી છે ફ્લુઇડ છે કેનોટ સર્ક્યુલેટ પરિભ્રમણ કરી શકતું નથી પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે। જ્યારે આપણે તણાવમાં અથવા તો નિરાશ હોઈએ ત્યારે આપણે શ્વાસ લેતા નથી ઊંડા શ્વાસ, અને એના લીધે શું ઘટના બને છે તો કે આપણું જે ખોપડીનું હાડકું છે એ નજીવું એવું જે સ્કલ છે એના સાથે ખોપડી સાથે ચોટી જાય છે, એટલે કે ખોપડીના હાડકા છે ચોટી જાય એક પ્રકાર એકબીજા છે સાથે ચોટી જવાના લીધે શું થાય છે તો કે જે પ્રવાહી છે જે વહેવું જોઈએ, જેમાં પ્રવાહી છે તમે જોઈ શકો છો વાદળી કલરનું, એ પ્રવાહી છે વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ સર્ક્યુલેટ થઈ શકતું નથી, અને એના લીધે આપણે શું થઈએ છીએ તો કે તણાવમાં અથવા તો નિરાશ આપણે હોઈએ છીએ। ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ એટલે શું થશે તો કે અસર કરે છે ધ ફ્લો એટલે કે પ્રવાહને ઓફ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એટલે કે
જે મગજ અને કરોડરજ્જુના પ્રવાહીને છે અસર કરે છે, આ જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે ઇન અ પોઝિટિવ એટલે કે હકારાત્મક રીતે. ઇટ હેલ્પ્સ તે મદદરૂપ થાય છે કામ યોર નર્વસ સિસ્ટમ, તમારું જે ચેતાતંત્ર જેને શાંત પાડવામાં મદદરૂપ થાય છે. હવે ચેતાતંત્રનું શું કામ છે તો કે તમને તમારા જે પગના અંગૂઠાની અંદર નાનકડું એવી કાંટો પણ લાગે અથવા તો કાંકરો કંઈક સ્પર્શ થાય અને તમને સેકન્ડના 10મા ભાગમાં તમારા મગજની અંદર જે એક જાણ થઈએ કે ભાઈ આપણા આ વિસ્તારની અંદર કંઈક કોકે હળીચારો કર્યો છે, આ ખબર પડે, આ ખબર પાડવાનું કામ કોનું છે તો કે ચેતાતંત્રનું, જે સંદેશા લાવવા અને લઈ જવાનું કાર્ય કરે છે આ ચેતાતંત્ર છે. એટલે કે નર્વસ સિસ્ટમ છે એને શાંત પાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ ક્રાઉન પુલ જે એક્સરસાઇઝ છે એન્ડ કેન ઓફન ટેક અવે, અને દૂર કરે છે અ હેડેક, માથાનો દુખાવો છે એ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એન્ડ સ્ટ્રેસ્ડ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, જો સ્ટ્રેસ્ડ ઇન્ડ્યુસ્ડ એટલે કે તણાવ પ્રેરિત, તણાવ દ્વારા, ચિંતા દ્વારા પ્રેરાયેલો જે પેટનો દુખાવો છે, સ્ટમક એટલે કે પેટ, એક એટલે કે દુખાવો, જે પેટનો દુખાવો છે એને પણ એ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એઝ વેલ એઝ હેલ્પિંગ, મદદ પણ કરે છે યુ થિંક ક્લિયરલી, તમને સ્પષ્ટપણે મદદ કરવામાં પણ મદદરૂપ થાય છે. પ્લેસ, હવે આમાં કઈ ક્રિયા કરવાની છે તો કે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર, તમારી આંગળીઓ સાથે તમારા બંને હાથ મૂકો, લાઈક અ કોમ્બ એટલે કે દંતિયાની જેમ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે દંતિયાની જેમ તમારા હાથ છે તમારે શું કરવાના છે કે મૂકવાના છે ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારા માથાના ટોચના ભાગે. સો દેટ કે જેથી યોર લિટલ ફિંગર, તમારી ટચલી આંગળી છે એ પણ આર ટચિંગ એટલે કે અડકી રહે યોર હેરલાઇન એટલે કે વાળની કોર છે, ધાર છે ત્યાં એટ ધ ફ્રન્ટ, એટલે કે આગળ રહેલી જે આપણી આંગળી છે આ શું છે ઊંચી રહે, પણ આપણી આ ટચલી આંગળી છે પણ અડી રહે એવી રીતે તમારા બંને હાથ છે એને મૂકવાના છે તમારા માથા ઉપર. ફિર્મલી પ્રેસ ડાઉન એટલે કે જોરથી છે દબાવો ઓન ટુ યોર સ્કલ્પ, સ્કલ્પ એટલે કે તાળવાની જે ચામડી છે એના ઉપર તમારે જોરથી છે એને દબાવવાનું છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે, તમારી આંગળી છે એને દૂર ખેંચો ફ્રોમ ધ મિડ લાઇન એટલે કે મધ્યમાંથી, વચ્ચેથી તમારી આંગળીઓ છે એને તમારે ખેંચવાની છે. આઉટવર્ડ એટલે બહાર તરફ, વિથ ઈચ હેન્ડ દરેક હાથ સાથે. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ એટલે કે ઉપર તરફ આવી જ રીતે તમારો હાથ છે મૂકો ઓન ધ મિડ લાઇન એટલે કે મધ્યમાં ઓફ ધ હેડ એટલે કે મગજ આપણા માથાની. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ પ્રક્રિયા છે પાછી કરો, પહેલાં આગળ મૂકવાનું છે પછી એનાથી પણ ઉપર મૂકવાનું છે. એન્ડ નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક એટલે કે તેનાથી પણ પાછળ છે એ મૂકો, ફર્ધર બેક એટલે કે પાછળ, ઓન યોર હેડ તમારા માથામાં, ટુવર્ડ્સ ધ ક્રાઉન એટલે કે તાજ તરફ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ પ્રક્રિયા છે એને તમે પાછી પુનરાવર્તિત કરો. એટલે કે તમે જોઈ શકો છો કે ફોલો ધ સેમ પેટર્ન ફ્રોમ ફોરહેડ ટુ ધ બેક ઓફ ધ હેડ. ફોરહેડ એટલે કે કપાળ, કપાળથી માથાના પાછળના ભાગ સુધી તમે આ પ્રક્રિયા છે તમે કરી શકો છો. એટલે કે દંતિયાની જેમ છે આપણે શું કરવાનું છે, બંને હાથ વડે આ ચમકી છે તમે કરી શકો છો, ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ કે લાસ્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સ એટલે કે માનસિક ત્વરિત ઉપચારો. આપણા જે આપણને એક માનસિક રીતે ઉપચાર કરીએ છીએ, ત્વરિત ઝડપથી ઉપચાર જે કરી શકે છે એવા ઉપચારો શોર્ટ આપેલા છે આપણને થોડા ઘણા, કે જોઈએ કે પુટ ઓન સમ મ્યુઝિક એટલે કે કંઈક સંગીત છે એવું ચાલુ કરો, દાંડિયા રાસ આપણે રમતા હોય શું, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને ઓરડાની અંદર છે તમે આખા ઓરડામાં ડાન્સ થ્રુ ધ રૂમ એટલે આખા રૂમમાં નૃત્ય કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક પ્રવૃત્તિ એક્સરસાઇઝીસ એટલે કે કસરત આપે છે ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એટલે કે મગજના જે જમણો ભાગ છે એને કસરત આપે છે. એને હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, તમારા મગજને પુનઃ સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. ગેટ અ ફિશ ટેન્ક, એક માછલી ઘર લ્યો, એન્ડ વોચ ધ ફિશ સ્વિમ એટલે કે માછલી છે એને તરતી જુઓ, અરાઉન્ડ એટલે કે ફરતે, લેંગ્વેજલી એટલે કે ધીમેથી, આળસપૂર્વક ધીમેથી આવું માછલી છે તરતી હોય એ તમે જુઓ. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આ તમારા મન છે એને કામ ડાઉન એટલે કે શાંત પાડવામાં મદદરૂપ થાય છે, શાંત પાડવા દે છે. ત્યાર પછી જોઈએ કે રાઇટ ડાઉન ઓલ યોર વરી, તમારી બધી ચિંતાઓ છે એને લખી કાઢો. પુટિંગ ધેમ, તેઓને મૂકીને ઓન અ પીસ ઓફ પેપર એટલે કે એ કાગળના ટુકડા ઉપર. ગેટ્સ ધેમ આઉટ એટલે કે તેઓને બહાર કાઢો,
ઓફ યોર હેડ, એટલે કે તમારા મનની અંદર જે ચિંતાઓ છે એને કાગળ ઉપર લખી લો અને એ ચિંતાઓ છે એને એવી રીતે બહાર કાઢી નાખો. આવી રીતે પણ પ્રવૃત્તિ કરી શકો છો. આ દરેકે દરેક પોઈન્ટ છે એક પ્રવૃત્તિ છે, નાનકડી કસરત છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર, એટલે કે કુદરતમાં છે ચાલવા માટે બહાર નીકળો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ, અત્યારે શું સાચું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. રાધર ધેન, ના કરતા. વોટ માઇટ હેપન, જે કદાચ બનશે. ટુમોરો, આવતીકાલે જે કદાચ બનશે એના કરતા હાલમાં સાચું શું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ, એટલે કે બાથરૂમમાં ગાઓ. યુઝ ધ શેમ્પુ બોટલનો ઉપયોગ કરીને એઝ અ માઇક્રોફોન તરીકે ચિત્રમાં તમે જોઈ શકો છો કે શેમ્પુ બોટલ છે એનો ઉપયોગ કરીને તમે ગાઈ શકો છો. તમારો તણાવ છે, સ્ટ્રેસ છે, એના દ્વારા પણ તમે હળવો કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ કે નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, અને સંપૂર્ણ કોણ બનવા માંગે છે. આ નોબડી છે શું દર્શાવે છે? પરફેક્ટને દર્શાવે છે. એટલે કોઈ પણ સંપૂર્ણ છે નહીં. રેડી? અને કોણ બનવા માંગે છે, એટલે કે સંપૂર્ણ કોણ બનવા માંગે છે. એક સરસ શું વાક્ય છે, મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો બરાબર છે. ભૂલો તો થાય, માનવ છે, ભૂલો તો થાય, પણ એ રિપીટ થવી જોઈએ નહીં. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ, હું કરી શકતો નથી, એ મારાથી ન થાય. એ ફ્રેઝ છે ને તમે ડિલીટ કરી નાખો, રદ કરી નાખો ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારે શબ્દ ભંડોળમાંથી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, તે રચનાત્મક પણ નથી. એન્ડ બ્લોક, અને રોકી દે છે યોર વ્યૂ, એટલે કે તમારા મંતવ્યને, ઓફ પોસિબલ સોલ્યુશન, એટલે કે શક્ય ઉકેલ તરફના તમારા મંતવ્યો છે એને રોકી રાખે છે. એટલે કે તમે જોઈ શકો છો કે ક્યારેક આપણે એમ કહીએ કે હું એ કરી શકતો નથી, એટલે કે ત્યાં જ આપણો જે વિચારો છે શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. એના વિશે વિચારતા નથી અને એનો ઉકેલ મળવાનો નથી. એટલે ફાઇનલી આપણે શું જજમેન્ટ કરશું કે મારાથી થઈ શકતું નહોતું અને થયું પણ નહીં. પણ આપણે વિચારવાનો પ્રયત્ન કર્યો તો એ કાર્ય છે કદાચ આપણાથી થયું હોત. એટલે આવી રીતે આઈ કાન્ટ નહીં, પણ આઈ વિલ એન્ડ આઈ કેન, હું કરી શકું છું અને હું કરીશ જ. આવો છે કોન્ફિડન્સ છે તમારામાં રાખો. રાઇટ અ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ, એટલે કે તમારો જે જમણો હાથથી લખતા હોય તો ડાબા હાથથી લખવાનું છે. એટલે કે આપણે ટેવ છે શેનાથી પડી? જમણા હાથેથી પડી છે. પણ ડાબા હાથેથી, એટલે કે બીજા હાથેથી લખવાની કેટલીક લીટીઓ છે લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર, એટલે કે બે અર્ધ ભાગો છે એને શું કરે છે? પુનઃ સંતુલિત કરે છે. ઓફ ધ બ્રેઇન, મગજના. એટલે કે જે ભાગો છે બે ભાગ, એટલે કે લેફ્ટ હેડ અને રાઇટ હેડ છે, એ બંને ભાગો છે એને શું કરે છે? પુનઃ સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી જો કે એક્સપેક્ટ ટુ બી લકી, યુ આર લકી, તમે નસીબદાર છો એવું તમે છે ખાસ કરીને શું કરો? એક્સપેક્ટ, એટલે કે અપેક્ષા રાખો. આપણે સૌ ગરીબ જેવા તો છીએ જ નહીં. એ લોકો છે એને ખાવાનું પણ નસીબ નથી થતું. આપણને દરેકે દરેક સુવિધા છે મળી રહે છે અને સુવિધાથી આપણે સંતોષ મેળવવાનો છે. અને તમે નસીબદાર છો એવા પ્રકારની તમારે કલ્પના કરવાની છે કે આઈ એમ લકી, એવું લકી જે તમે નસીબદાર છો એવી કલ્પના કરો. તમે જો તમારી નિંદા કરશો તો તમને તણાવ છે એ ઘેરી લેશે, ચિંતા છે એ ઘેરી લેશે, અને ચિંતા છે એ ચિતા સમાન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આવા પ્રકારની પ્રવૃત્તિ કરીને તમારું તણાવ છે, ક્યારેક આપણા જીવનની અંદર વિદ્યાર્થી કાળમાં તો સમયે પરીક્ષાઓ લેવાતી હોય, તમારે રોજબરોજનું કાર્ય છે ડેઈલી કરવું પડતું હોય, તો દરેક કાર્યોની અંદર ઘણું બધું એવું સ્ટ્રેસ અથવા તો તણાવથી તમે ઘેરાઈ જતા હોય. તો એ તણાવ છે હળવો કરવા માટે આપણને યુનિટ છે આપેલો છે કે જેથી કરીને તમે તણાવમાં હોય, આપણે કારમાં શું કરી બેસીએ આપણે ખબર નથી હોતી, પણ એ આપણે કરવું ન જોઈએ. હકીકતમાં આપણા જીવનની અંદર ખરેખર શું છે તો કે ભાઈ આપણે તણાવયુક્ત તો રહેવાનું જ નથી. ચિંતા છે આજે છે ને કાલે નથી. રેડી? આપણું જીવન તો છે આપણું, જ્યાં સુધી આપણે જીવના છે ત્યાં સુધી આપણે રહેવાનું જ છે. રેડી? તો આપણે આપણા જીવનને આપણે શા માટે ટૂંકાવવું જોઈએ? આવા ઘણા બધા જે વિદ્યાર્થી મિત્રો છે એ પોતાના જીવનને ટૂંકાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો એવું ન કરવું જોઈએ. મુશ્કેલીઓ છે દરેકના જીવનમાં આવવાની છે, તો આપણે શા માટે નથી ડરવું જોઈએ? તો ખાસ કરીને ભૂલો છે થાય, મુશ્કેલીઓ આવે, તણાવ, ચિંતા હોય તો એ આજે છે ને કાલે નથી. ઘણા આપણા જેવા તો લાખો વિદ્યાર્થીઓ છે, તો શા માટે આપણે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ? તો ખાસ કરીને તણાવયુક્ત જ્યારે હો ત્યારે તમે આવી પ્રવૃત્તિ કરો કે જેથી કરીને તમને
જે આપણને વિચારો આવે છે અવડા સવડા, એ વિચારો છે શું થઈ જાય તો કે સ્ટોપ થઈ જાય અને આપણે સારી રીતે આનંદિત રીતે તમે જીવી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે તમને આ વિડીયો છે એ જોઈને ખૂબ આનંદ થયો હશે, તમને સમજાયું હશે. જો કંઈ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સઅપ ઉપર તમે મને ચેટ કરીને પૂછી શકો છો. અહીંયા આપણે યુનિટ નંબર 3 છે એ પૂરો થાય છે. પાર્ટ 1 અને 2ની અંદર એ વિભાજિત કરેલો હતો. અને કંઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સઅપ ઉપર તમે ચેટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.